કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે ધોરણ 11 અર્થશાસ્ત્ર વિષયની આપણે ચર્ચા કરવાના છે. એમાં પ્રકરણ નંબર 3 માંગ. અર્થશાસ્ત્રનો આધાર જ બે બાબતો છે, માંગ અને પુરવઠો. તો માંગ શું છે તો એ વિશે આપણે ચર્ચા આગળ કરેલી છે. આજે આપણે વાત કરવાની છે માંગની સાપેક્ષતા. બરાબર, આપણે માંગનો નિયમ અને તેને અપવાદો આના પ્રેરણા આપણે મૂક્યો હતો. તો માંગ જે છે, માંગનો નિયમ જે છે એ શું બતાવે છે તો કે કિંમતમાં ફેરફાર થવાથી માંગમાં ફેરફાર થાય. પણ આ કેટલો ફેરફાર થાય છે, કેવી રીતે ફેરફાર થાય છે એ દર્શાવતો નથી. તો એ દર્શાવવા માટે માંગની મૂલ્ય સાપેક્ષતાઓ જરૂરી છે. તો આપણે આજે માંગની સાપેક્ષતાની અંદર માંગની મૂલ્ય સાપેક્ષતાના જુદા જુદા જે પ્રકારો છે એની આપણે ચર્ચા કરવાના છે. એ પહેલા આપણે આ બાબતને ધ્યાનમાં લઈ લઈશું વિદ્યાર્થી મિત્રો કે અમારા આ જુદા જુદા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મો છે જેની અંદર તમે અલગ અલગ રીતે અમારો સંપર્ક કરી શકો છો. બરોબર છે. યુટ્યુબ ચેનલ છે, ટેલિગ્રામ છે, વોટ્સઅપ ગ્રુપ છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે અને અમારી અક્ષરમ પાઠશાળા નામની એપ્લિકેશન પણ છે જેની અંદર તમને અમારું ફ્રી મટીરિયલ, જૂના પેપરનું સોલ્યુશન આ બધું જ એની અંદર મૂકવામાં આવેલું છે. અને તમારે મોબાઈલની અંદર ટેક્સ્ટ બુક્સની જરૂર હોય તો એ પણ એની અંદર પ્રાપ્ત તમને થઈ જશે. તો આ એપ્લિકેશન તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. તો ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ તમે અક્ષરમ પાઠશાળા તમને આવા લોગો સાથેની એપ્લિકેશન જોવા મળશે, એ ડાઉનલોડ કરી લો. એની અંદર 3 લીટાઓ છે, એમાં સાઈડમાં દબાવશો એટલે ફ્રી મટીરિયલનો ઓપ્શન ખુલશે. એમાંથી તમને વિના મૂલ્યે તમામ પ્રકારનું મટીરિયલ પ્રાપ્ત થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો ઝડપથી અમારી એપ્લિકેશન ઉપર તમે આવી જાઓ અને અમારી આવી અવનવી માહિતી મેળવતા રહો. તો હવે આપણે વાત કરશું પ્રશ્નની માંગની સાપેક્ષતા. માંગ ઉપર અસર કરનારા પરિબળોમાં ફેરફાર થવાથી માંગમાં થતો ફેરફારની જે દર્શાવવાની સ્થિતિ જે છે એને માંગની સાપેક્ષતા દર્શાવે છે તેમ કહી શકાય. હવે માંગ રહ્યું ને એ આધારિત પરિબળ છે, સ્વતંત્ર પરિબળ નથી. એટલે કે માંગ કોઈ પર આધાર રાખે છે. કોના ઉપર આધાર રાખે તો કે ગ્રાહકની પસંદગી, ગ્રાહકની આવક અથવા વ્યક્તિની આવક અથવા તો વસ્તુની કિંમત, આ બધા પરિબળો ઉપર માંગનો આધાર રહેલો છે તેમ આપણે કહી શકાય. અને આ પરિબળો ઉપર તેના આધારના પ્રમાણ માપને તેને શું કહેવામાં આવે છે? સાપેક્ષતા તરીકે ઓળખવામાં આવે છે. તો સમજાઈ ગયું? તમને એક ગુણમાં પ્રશ્ન પૂછાય માંગની સાપેક્ષતા એટલે શું, અથવા 2 ગુણમાં પણ પૂછાય કે માંગની સાપેક્ષતા સમજાવો. તો આ બાબતનું તમે આટલું લખશો એટલે એ પ્રશ્નનો ગુણ તમને મળી જશે. જો ધ્યાન રાખજો, માંગની સાપેક્ષતા, માંગની મૂલ્ય સાપેક્ષતા, માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા અને માંગની આવક સાપેક્ષતા, ચારેયના જવાબ જુદા છે. એટલે કયો પ્રશ્ન પૂછાય છે એ પ્રમાણે તમે જવાબ લખજો. ત્યારબાદ આપણે વાત કરશું માંગની મૂલ્ય સાપેક્ષતા વિશે. તો માંગની મૂલ્ય સાપેક્ષતા શું છે એના વિશેની આપણે ચર્ચા કરશું. માંગના નિયમ પ્રમાણે અન્ય પરિબળો યથાવત રહેતા કિંમતમાં ઘટાડો થતા માંગ વિસ્તરણ પામે છે. એટલે સામાન્ય રીતે આપણે શું કહી શકાય? વધારો. પણ આપણે વધારો શબ્દ લખી શકાય નહીં. કેમ તો કે જ્યાં કિંમતનું પરિબળ હોય ત્યાં શબ્દ વિસ્તરણ શબ્દ વાપરવામાં આવે છે. અન્ય પ્રકાશનમાં વધારો લખેલું છે પણ વાસ્તવિક એ ખોટું છે. બરોબર? જ્યાં કિંમતનું પરિબળ હોય ત્યાં ફરજિયાત વિસ્તરણ શબ્દ લખવો જરૂરી છે. કિંમતમાં વધારો થતા માંગનું શું થાય? સંકોચન. સંકોચન એટલે આપણે સામાન્ય રીતે ઘટાડો સમજવા માટે કહી શકાય, પણ શબ્દનો પ્રયોગ આપણે સંકોચન છે. આમ કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. એવું માંગના નિયમમાં આપણે જોયું. એટલે અગાઉ આપણે જે માંગનો નિયમ મૂક્યો હતો એમાં આપણે આ બાબત જોઈ કે આપણા અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી માંગમાં વિસ્તરણ થાય છે અને વસ્તુની કિંમતમાં વધારો થવાથી માંગમાં સંકોચન થાય છે. એવી આપણે વાત. પણ આ કેટલો ફેરફાર એ માંગનો નિયમ દર્શાવતું નહોતું. બરોબર? પરંતુ કિંમતમાં થતા ફેરફારો વસ્તુની માંગમાં કેટલો ફેરફાર લાવશે તે અંગેની સમજૂતી માંગનો નિયમ આપતો નહોતો. તેથી વસ્તુની કિંમતમાં થયેલા ફેરફારને પરિણામે વસ્તુની માંગમાં જે ફેરફાર થાય છે તે અંગેની સમજૂતી માંગની મૂલ્ય સાપેક્ષતા આપે છે. એટલે કે વસ્તુની કિંમત ઘટી, કે દાખલા તરીકે વસ્તુની કિંમતમાં 10% ઘટાડો થયો તો એની સામે માંગમાં કેટલો વધારો થયો એ માંગનો નિયમ દર્શાવતો નહોતો. તો એ કોણ દર્શાવે છે? તો કે માંગની મૂલ્ય સાપેક્ષતા. કે 10% વધારો થાય છે તો તેની સામે
માંગમાં શું ફેરફાર થાય છે તો એ દર્શાવવામાં માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ. માંગની મૂલ્ય સાપેક્ષતા કોઈ પણ વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો પ્રમાણાત્મક સંબંધ દર્શાવે છે. માંગની પ્રતિમૂલ્ય શું થશે કે કોઈ વસ્તુ છે અને એની કિંમત એટલે કે માંગ અને કિંમત વચ્ચે જે પ્રમાણાત્મક સંબંધ છે એ સંબંધ દર્શાવે છે તેમ આપણે કહી શકાય. તો એનું સૂત્ર છે એક ગુણમાં પ્રશ્ન પૂછાય છે વિદ્યાર્થી મિત્રો કે માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર જણાવો. તો માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માંગમાં ટકાવારી ફેરફાર ભાગ્યા કિંમતમાં ટકાવારી ફેરફાર. ઉપર માંગ છે નીચે કિંમત છે બરોબર, એટલું યાદ રાખવાનું છે. માંગમાં થતો ફેરફાર અને કિંમતમાં થતો ફેરફાર, અથવા તો આપણે એમ પણ કહી શકાય ડેલ્ટા ડી અને ડેલ્ટા પી. એટલે આ જે દબાવે છે તફાવતની નિશાની છે એમ આપણે કહી શકાય. એટલે કે માંગમાં થતો તફાવત અને કિંમતમાં થતો તફાવત એ આપણે કહી શકાય છે બરોબર. હવે આ એક ઉદાહરણ આપેલું છે એના આધારે સાપેક્ષતા જોવાનો પ્રયત્ન કરીશું. x નામની વસ્તુની કિંમતમાં 1% ઘટાડો થતા માંગમાં 5% વધારો થાય. જો કિંમતમાં કેટલો છે 1% ઘટાડો, હવે કિંમત ઘટે ત્યારે શું થાય માંગમાં વધારો થાય. તો આ માંગમાં વધારો કેટલો થાય છે તો કે 5% થાય છે. તો સૂત્ર પ્રમાણે એ તમે જુઓ તો માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર આપણે ઉપર જોઈ ગયું. વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર અને વસ્તુની કિંમતમાં થતો ફેરફાર. એટલે કે માંગમાં કેટલો ફેરફાર થાય છે 5%, તો 5% અને કિંમતમાં 1%, તો 5 તો આનું આપણે સાદું રૂપ આપી તો જવાબમાં શું આપણને મળે છે 5 મળે છે. આ 5 જે છે એની પાછળ ટકા, લીટર, એકમ એવું કાંઈ લખવામાં આવતું નથી. આ શુદ્ધ છે, બે આંકમાં રજૂ કરેલું છે. એટલે આની પાછળ કોઈ જ જાતનું ટકા, લીટર, પ્રમાણ એવું દર્શાવવામાં આવતું નથી. જો આ લખ્યું છે માંગની મૂલ્ય સાપેક્ષતા શુદ્ધ આંકમાં વ્યક્ત થાય છે, એટલે કે તેની પાછળ ટકા, રૂપિયા, કિગ્રા, લીટર, મીટર જેવું કોઈ એકમ લખવામાં આવતું નથી. યાદ રાખજો કે ગુણમાં પ્રશ્નમાં પૂછાઈ શકે છે. તો સમજાઈ ગયું આ સૂત્ર, અને સૂત્ર આધારે તમને કદાચ 1 ગુણમાં 2 ગુણમાં પ્રશ્ન પૂછી લે કે ભાઈ માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી છે તપાસો, એના આધારે તમારે જવાબ દેવાનો થાય. તો આ જે જવાબ આવે છે એના આધારે આપણે નક્કી કરશું કે માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી છે. તો એ આપણે 5 પ્રકારો જોઈશું એટલે આપણને એનો ખ્યાલ આવી જશે. તો પહેલું માંગની મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યા, એ પણ આપણે જોશું. તો પહેલા તો પ્રથમ વ્યાખ્યા કોને આપેલી છે માર્શલે. યાદ રાખજો કેમ કે માંગનો નિયમ કોને આપેલો હતો માર્શલે આપેલો હતો, એ પણ યાદ રાખજો. માંગની મૂલ્ય સાપેક્ષતાની સમજૂતીમાં જણાવે છે કે વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે કે ઓછી એને આધારે કિંમતમાં ઘટાડાના પરિણામે માંગમાં થતો વધારો મોટો છે કે નાનો છે, અને કિંમતમાં વધારાના પરિણામે માંગમાં થતો ઘટાડો મોટો છે કે નાનો એની ઉપર રહે છે. દાખલા તરીકે જ્યારે વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે તો આ ઘટાડાના કારણે માંગમાં શું થશે વધારો થશે એવું આપણે કહી શકાય. એટલે કે વિસ્તરણ થશે. વસ્તુની કિંમત ઘટે ત્યારે માંગ વધે છે, નિયમ છે વધારો થશે. પણ આ વધારો કેવડો થશે, નાનો વધારો થશે કે મોટો વધારો થશે બરોબર, એ જોવાનું છે. અને એનાથી વિરુદ્ધ કે ભાઈ આની કિંમતમાં વધારો થાય ત્યારે અહીંયા જે ઘટાડો થાય છે એ ઘટાડો કેવો છે, નાનો છે કે મોટો, તો એ દર્શાવવાનો પ્રયત્ન કરવામાં માંગની મૂલ્ય સાપેક્ષતા મહત્વની ભૂમિકા ભજવે છે તેમ આપણે કહી શકાય. આગળ આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો, તો તમે જોઈ શકો છો માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો: સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ, એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, મૂલ્ય સાપેક્ષ માંગ અને મૂલ્ય અનપેક્ષ માંગ બરોબર. તો આ જે તમે જો EP બરાબર આ અનંતની નિશાની છે, EP બરાબર 0, 1 બરોબર. આ રીતનું આપણને એના જે છે, તો આ જે છે આપણે જેવું સૂત્ર હતું ને એ સૂત્ર પ્રમાણે આ જવાબ મેળવેલા છે, આ જવાબ આવેલા છે આપણે સૂત્ર પ્રમાણે એમ કહી શકાય. તો આ જવાબના આધારે આ પ્રકાર ઓળખવાનો છે. કદાચ તમને MCQમાં પૂછે કે EP બરાબર અનંત આવું ખાલી આપેલું હોય તો કઈ માંગ કહેવાય એવું પૂછી લે તો એ કઈ માંગ કહેવાય સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. અહીંયા લખવામાં મિસ્ટેક છે, તો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ એ આવશે. પણ એ કઈ રીતે આપણે આવશું તો એ આપણે સાબિતી સાથે જોશું. તો પહેલું છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, એટલે કે EP બરાબર અનંત એમ કહી શકાય. જ્યારે વસ્તુની કિંમતમાં અંત્યત નજીવો ફેરફાર તેની માંગમાં
અમર્યાદિત ફેરફાર લાવે ત્યારે વસ્તુ માટેની માંગ અમાપ એટલે કે અનંત ફેરફાર થાય છે તેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. શું કીધું છે કે ભાઈ વસ્તુની કિંમતમાં કાં તો ફેરફાર થતો નથી કાં તો નજીવો ફેરફાર થાય છે. કિંમત ઓછો ફેરફાર થાય છે ત્યારે એની સામે માંગમાં અનંત ફેરફાર થાય છે. તો આવી જો કોઈ માંગ હોય તો એને કહેવાય સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ એટલે કે વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર નથી થતું અથવા તો સાવ નજીવો ફેરફાર થાય છે અને એની સામે માંગ અમાપ ફેરફાર થાય છે તો એને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. દાખલા તરીકે તે વસ્તુની કિંમતમાં 1% ઘટાડો માત્ર 1% ઘટાડો થતાં તેની માંગમાં સતત વધારો થાય એટલે કે અનંત ગણો વધારો થાય તો આવી માંગનો આંક અમાપ એટલે કે અનંત બરાબર અહીં 0 આવે છે અનંત નિશાની આપી છે તો એ આવે છે તો એ આપણે સૂત્ર પ્રમાણે જોઈ શકાય. એપી બરાબર આપણું છે માંગમાં થતો ટકાવારી ફેરફાર અને કિંમતમાં થતો ટકાવારી ફેરફાર એ આપણું સૂત્ર છે. તો અહીં અનંત નિશાની ઉપર માંગમાં થતો ફેરફાર અને કિંમતમાં કેટલો ફેરફાર થાય છે તો કે 1% તો 1%. હવે આનો ભાગાકાર થશે નહીં જવાબમાં શું આવશે અનંત. તો એનો મતલબ એવું થયું કે આ માંગ જે છે એ વસ્તુની કિંમતમાં થોડો ફેરફાર થવા છતાં માંગમાં અનેક ગણો ફેરફાર થતો હોય તેવું જોવા મળે છે તો એનો જવાબ અનંત આવે છે. તો હવે એની આકૃતિ છે બરોબર છે તો આપણે જોઈ શકાય છે ડીડી એટલે માંગ રેખા છે તો અહીંયા દર્શાવે છે તમે જુઓ કે આ આકૃતિ ઉપરથી જ વ્યાખ્યા યાદ રાખી શકાય મિત્રો. આ શું દર્શાવે છે કે વસ્તુની કિંમત છે ને વસ્તુની માંગ છે. દાખલા તરીકે કિંમત જે છે એ ઓડી જેટલી નક્કી થઈ ગઈ છે ફિક્સ થઈ ગઈ છે. અહીંયા આપણે 100 રૂપિયા ધારી લેવી હાલો કિંમત 100 રૂપિયા છે. હવે આ પ્રમાણે આગળ હાલતા જઈએ આપણે આ અનંત છે બરોબર છે તો બિંદુ એ બી સી ડી અને ઈ અહીંયા આપણે 10 20 30 40 50 એમ લખી શકીએ. એટલે કે જ્યારે કિંમત 100 રૂપિયા હતી ત્યારે માંગ કેટલી જોવા મળતી હતી એ બિંદુ પ્રમાણે 10 બી બિંદુ પ્રમાણે 20 સી બિંદુ પ્રમાણે 30. તો આમના કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી અથવા તો નજીવો ફેરફાર થાય છે પણ એની સામે માંગમાં અનેક ગણો વધારો થતો હોય તેવું જોવા મળે છે. તો આ માંગને શું કહેવાય સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખી શકાય. હવે એની સમજૂતી બરોબર આવા પ્રકારની માંગનું વાસ્તવમાં અસ્તિત્વ જોવા મળતું નથી. યાદ રાખજો એક ગુણની અંદર પ્રશ્ન પૂછાય કે કઈ માંગનું અસ્તિત્વ અત્યારે જોવા મળતું નથી તો કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ આવી વસ્તુનું અત્યારે અસ્તિત્વ છે નહીં પરંતુ અર્થશાસ્ત્રના સિદ્ધાંતોમાં પૂર્ણ હરીફાઈની સમજૂતી આપવામાં આ ખ્યાલ ઉપયોગી છે એટલે એના માટે સમજૂતી જરૂરી છે. એ પૂર્ણ હરીફાઈ શું છે એ આપણે નેક્સ્ટ એટલે કે અગાઉના ચેપ્ટરની અંદર આવશે ત્યારે આપણે વિગતવાર ચર્ચા કરશું. આકૃતિ પ્રમાણે જોઈ શકાય કે આકૃતિમાં ડીડી એ માંગ રેખા છે જે આડી ધરીને શું છે સમાંતર છે. આપણે જોયું હતું કે આકૃતિ શું હતી આવા પ્રકારની હતી. તો આ આડી ધરી એક્સ એટલે આડી ધરી તો આને સમાંતર છે જેવી આડી ધરી છે એવી માંગ રેખા છે એટલે આડી ધરીને શું કહેવાય સમાંતર. તો એક ગુણમાં પ્રશ્ન પૂછાય કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ રેખાનો ઢાળ અથવા તો એ કેવા પ્રકારનો ઢાળ દર્શાવે છે તો કે આડી ધરીને સમાંતર હોય છે. તો એ પણ એક ગુણમાં પ્રશ્ન પૂછાય. તો આમ પર્વતમાન બજાર કિંમતે વસ્તુની માંગ અનંત કે અમર્યાદિત છે તે દર્શાવવાનો પ્રયત્ન સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કરે છે. ત્યારબાદ છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. આ થોડીક મિસ્ટેક છે એ બરાબર 0 બરોબર. હવે એનાથી વિરુદ્ધ જે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કે છે એનાથી વિરુદ્ધ કે છે. પહેલામાં શું કહેતા હતા કે કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી અને માંગમાં અનેક ગણો ફેરફાર થાય છે. તેનાથી વિરુદ્ધ થઈ ગયું કે ભાઈ માંગમાં ફેરફાર થાય કિંમતમાં ફેરફાર થાય છે પણ માંગમાં ફેરફાર થતો નથી. જ્યારે વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પરંતુ વસ્તુની માંગ સ્થિર રહેવા પામે તો તેવી વસ્તુની માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવામાં આવે છે. એટલે કે વસ્તુની કિંમતમાં ફેરફાર થાય છે બરાબર પણ માંગમાં કોઈ ફેરફાર થતો નથી. દાખલા તરીકે કે વસ્તુની કિંમતમાં 10%નો વધારો થાય છે અને તેના પરિણામે કે વસ્તુની માંગમાં કોઈ ફેરફાર ન થાય તો તેવી વસ્તુની માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાય બરોબર. કે દાખલા તરીકે મીઠું કહી શકાય. હવે એની કિંમત વધે ડબલ તો ખવરાય નહીં એની કિંમત ઘટે તો ઓછું કરાય
નહીં. તો આપણે સંદેશ કહી શકાય તો કે આવી વસ્તુની માંગ જે છે એ કિંમત સાથે મહત્વ ધરાવતી નથી. આપણે જે માંગ છે એને રહેવાની છે. કિંમત વધે ઘટે તો આપણી માંગમાં કોઈ ફેરફાર થતો નથી. તો એ સૂત્ર પ્રમાણે મૂકું તો અહીંયા આપણને એ મળે તો જવાબ આપણને શું મળે છે? શૂન્ય મળશે. તો એનો મતલબ કે વસ્તુની કિંમતમાં ફેરફાર થવા છતાં વસ્તુની માંગમાં કોઈ ફેરફાર થતો નથી. તો આકૃતિ બરોબર, પેલી સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગની આકૃતિ કેવી હતી? આવી હતી. હવે આ ફેરફાર થઈ ગયો. કેમ? તો કે અહીંયા કિંમત સ્થિર હતી અને અહીંયા સ્થિર કોણ છે? તો કે માંગ. અને કિંમતમાં ફેરફાર થાય છે. તમે આ રીતે બિંદુ દર્શાવી શકો. બરોબર, કે વસ્તુની માંગમાં ફેરફાર થાય એટલે કે વસ્તુની કિંમત 10, 20, 30 કે 40, કે જ્યારે વસ્તુની કિંમત 30 હતી ત્યારે માંગ પણ કેટલી હતી? ઓડી જેટલી જ હતી. બરોબર, દાખલા તરીકે 20 ધારી લો. જ્યારે વસ્તુની કિંમત 40 થાય છે ત્યારે પણ માંગ તો કેટલી છે? 20 જ જોવા મળે છે. દાખલા તરીકે વસ્તુની કિંમત ઘટી 10 થાય ત્યારે પણ માંગ કેટલી છે? એનો મતલબ કે આપણી વ્યાખ્યા પ્રમાણે એમ કહી શકાય કે વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પણ વસ્તુની માંગમાં બિલકુલ ફેરફાર થતો ન હોય તો તેને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાય. તો એની આકૃતિના આધારે થોડીક સમજૂતી. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગનો આંક હંમેશા કેવો હોય છે? શૂન્ય હોય છે. કેમ? તો કે એ કિંમતમાં ફેરફાર થાય છે પણ માંગ તો કેવી રહેશે? સ્થિર રહેશે, એટલે શૂન્ય છે. એટલે શૂન્ય સાથે તમે કોઈ પણ ભાગો તો જવાબ શું આવશે? શૂન્ય જ આવવાનો છે. એટલે હંમેશા એનો આંક કેવો રહેશે? શૂન્ય હોય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડીડી માંગ રેખા વાય ધરીને સમાંતર હોય છે. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કઈ ધરીને સમાંતર હતી? એક્સ ધરીને. આ કોને સમાંતર છે? વાય ધરીને સમાંતર છે. તો આપણે આકૃતિ આ પ્રકારની જોઈ. તો આ વાય ધરી છે અને આ એક્સ ધરી છે. તો આપણે જુઓ કે જે રીતની વાય ધરી છે એવા જ પ્રકારની આપણે માંગ રેખા જોવા મળે છે, જે દર્શાવે છે કે વસ્તુની કિંમતમાં ગમે તે પ્રમાણનો ફેરફાર માંગમાં ફેરફાર લાવી શકાતો નથી. આ પ્રકારની વસ્તુની માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાય. ત્યારબાદ એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. બરોબર, હવે વચ્ચેનો રસ્તો આવી ગયો. બે પ્રકાર જુદા અને બીજા બે પ્રકાર જુદા. આ વચ્ચેનો રસ્તો આવી ગયો કે જ્યાં સ્થિતિ સરખી છે, બધો ફેરફાર સરખો, એવી સ્થિતિ દર્શાવે છે. જ્યારે વસ્તુની ટકાવારી ફેરફાર અને માંગમાં ટકાવારી ફેરફાર કેવા હોય? સરખા હોય ત્યારે માંગ સપ્રમાણ, જો બીજા નામે ઓળખવામાં આવે છે સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ તેમ કહેવાય, અથવા તો એકમ મૂલ્ય સાપેક્ષ માંગ એમ પણ કહી શકાય. એકમ મૂલ્ય સાપેક્ષ માંગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? સપ્રમાણ. પ્રમાણ કેવું છે? સરખું. બરોબર, એટલે એને સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ છે તેમ કહેવાય. તો ઉદાહરણ આપેલું છે, એસ વસ્તુની કિંમતમાં 5% ઘટાડો થાય, એને સામે વધારો કેટલો થાય છે? તો કે 5%નો જ થાય છે. બરોબર, જેટલો કિંમતમાં ઘટાડો થાય છે એટલો માંગમાં વધારો થાય છે. એનાથી વિરુદ્ધ પણ કહી શકાય, જેટલો કિંમતમાં વધારો થાય છે એટલો માંગમાં ઘટાડો થાય છે. બે સરખું તો હશે નહીં, ઘટાડો આવશે નહીં, કારણ કે વ્યસ્ત સંબંધ છે. એટલે ધ્યાન રાખજો, લખવામાં ભૂલ ન કરતા કે અહીંયા તમે ઘટાડો દર્શાવો તો અહીંયા હંમેશા શું આવે? વધારો જ આવે. બરોબર, તો 5% કિંમતમાં ઘટાડો થાય છે તો કિંમત ઘટતા વસ્તુની માંગમાં 5%નો જ વધારો થાય છે. તો પ્રમાણ કેવું રહ્યું? સરખું. 5%, બંનેનું પ્રમાણ કેવું રહ્યું? સરખું રહ્યું. એટલે એને કહેવાય સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ. બરોબર, તો એ સૂત્ર આપેલું છે એ પ્રમાણે તમે મૂકી શકો. માંગમાં ટકાવારી ફેરફાર, કિંમતમાં ટકાવારી, 5 મૂકો, જવાબ કેટલો આવશે? એકમ. એટલે એક જવાબ આવે છે એટલે એને કહેવામાં આવે છે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. બરોબર, એ પણ આપણે યાદ રાખવાનું. હવે એની આકૃતિ જોઈ શકો. બરોબર, તો હવે તમે જો આ ફેરફાર અને આ ફેરફાર કેવા છે? સરખા છે. બરોબર, અહીંયા 10, અહીંયા 20, અહીંયા 10 અને અહીંયા 20. એવું આપણે સમજાવવા તરીકે જો મુકાતું નથી 10, 20. હંમેશા આપણે આ એબીસીડી પ્રમાણે જ આખો માંગનો નિયમ સમજાવવામાં આવેલો છે. જેમ 10મા ધોરણમાં તમે પ્રમેય ભણી ગયા, જેમાં ક્યાંય આંકડા આવતા નહોતા, એ જ પ્રમાણે આખો માંગનો નિયમ છે. પણ આપણી સરળ સમજૂતી માટે એ આપણે જોઈ છે.
બાકી આપણે એબીસીડીના અંકો સાથે જ આખી આકૃતિ જોવાની હોય છે. તો આપણે જોઈ શકાય છે કે વસ્તુની કિંમત જ્યારે 10 રૂપિયા હતી ત્યારે એની માંગ કેટલી હતી? તો કે 20 રૂપિયા. હવે એનાથી વધારે આગળ કે વસ્તુની કિંમતમાં વધારો થાય છે અને 20 રૂપિયા થાય છે, તો ત્યારે એની માંગમાં શું થાય છે? તો કે 10, એટલે કે 10નો ઘટાડો થયો. અહીંયા 10 રૂપિયા કિંમત વધી તો આ માંગ 10 ઘટી. એનાથી વિરુદ્ધ કે માંગ 10 રૂપિયા, કિંમત 10 રૂપિયા ઓછી થાય છે તો માંગ 10 રૂપિયા વધે છે. એટલે પ્રમાણ કેવું રહ્યું? સરખું રહ્યું. એટલે યાદ રાખવાનું, આ પ્રકારનું આપણે યાદ રાખવાનું. એટલે આકૃતિ દોરો એટલે આમાં ધ્યાન રાખવાનું કે આ પ્રમાણ કેવું આવવું જોઈએ? સરખું આવવું જોઈએ. એ રીતે આકૃતિ દોરવાની. એટલે હંમેશા તમે આકૃતિ દોરો એટલે તમારે ધ્યાનમાં લેવાનું આ ઢાળ રહ્યું ને સરખું આવવું જોઈએ. આમ તમે આકૃતિ દોરી શકો. એટલે આ પ્રમાણ ને આ પ્રમાણ હંમેશા સરખું હોવું જોઈએ, તો જ આપણો ખ્યાલ આવે. નાનું મોટું હશે તો આકૃતિ અલગ વસ્તુ રજૂ કરે છે તો તમારી આકૃતિ ખોટી પડી શકે છે. એટલે આ પ્રકારનો ઢાળ હોવો જરૂરી છે. તો એક બાજુ વસ્તુની કિંમત છે, વસ્તુની માંગ છે. આકૃતિ જો x ધરી y ધરી આ સામાન્ય બાબત છે જે આપણે દર વખતે માંગના નિયમમાં જોઈએ તો એ જ બાબત છે. ખાલી આપણે માંગ રેખાનો ઢાળ જ બદલાવવાનો છે. તો એ આપણી વ્યાખ્યા પ્રમાણે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ આવે તો ઢાળ આવો છે એમ આપણે કહી શકાય. જે આપણો ઓરિજિનલ માંગ રેખાનો ઢાળ છે તેમ આપણે કહી શકીએ. એના આધારે સમજૂતી: વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર સરખો થતો હોવાથી વસ્તુની માંગ એકમ મૂલ્ય સાપેક્ષ તેમ કહેવાય. બિંદુ એ મુજબ જોતા જણાય છે કે વસ્તુની કિંમતમાં જેટલો વધારો થાય છે તેટલો જ ઘટાડો માંગમાં થાય છે. એ આકૃતિ આ તમે ગમે તે લખી શકો છો, એવું ફિક્સ નથી. તમને આકૃતિમાં જે દેખાય છે એવું તમે લખવાનું છે, એ ગોખવાનું નથી. બરોબર? તો તમે સમજાઈ ગયું એકમ મૂલ્ય સાપેક્ષમાં કે જે કિંમતમાં ફેરફાર થાય છે એટલો જ માંગમાં ફેરફાર થાય છે. ત્યારબાદ આપણો ચોથો પ્રકાર, બરોબર, મૂલ્ય સાપેક્ષમાં એપી લેસ ધેન એક ગ્રેટર ધેન એક, એટલે કે એક કરતા વધારે. આનો જવાબ આપણો કેવો આવશે? એક કરતા વધારે. અહીંયા થોડોક આપણો જવાબ આગો જતો રહ્યો છે એ જોશું. બરોબર? વસ્તુની કિંમતના ટકાવારી ફેરફાર કરતા વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર કેવો છે? વધુ છે. બરાબર? ઉદાહરણ આપીશું. દાખલા તરીકે વસ્તુની કિંમતમાં કેટલો ફેરફાર થાય છે? 10%. શું કીધું છે? વસ્તુની કિંમતના ટકાવારી ફેરફાર કરતા વસ્તુની માંગમાં થતો ફેરફાર કેવો છે? વધુ છે. તો અહીં 10% કિંમતમાં ફેરફાર થાય છે, તો તેની સામે માંગમાં કેટલો ફેરફાર થાય છે? 30%. એટલે શું થયું? કિંમતમાં જે ફેરફાર થાય છે એના કરતા વધારે માંગમાં ફેરફાર થાય છે. એ બાબત અહીં રજૂ કરે છે તો એને કહેવાય માંગની મૂલ્ય સાપેક્ષ માંગ. તો અહીં આપણને ઉદાહરણ આપેલું છે, સૂત્ર છે, સૂત્ર પ્રમાણે મૂકી શકો છો. માંગમાં 30%નો ઘટાડો અને કિંમતમાં 10%નો વધારો. તો આ તમે જાઓ એટલે આપણો જવાબ શું મળશે? જવાબ આપણને 3 મળશે. 3 મળ્યો તેનો મતલબ શું થયો? 1 કરતા મોટો થયો. જો યાદ રાખજો, ઈપી બરાબર આપણો જવાબ અનંત આવે છે તો કઈ માંગ બની જશે? સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. બરોબર? એટલે હવે આ 1 થી મોટો છે પણ અનંત તો છે નહીં. એટલે એમ કહી શકાય. બીજું, ઈપી બરાબર 0 આવે તો શું કહેવાય? સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. તો હવે આમાં 0 તો છે નહીં, 3 છે. અને ત્યારબાદ આપણે જોયું ઈપી બરાબર 1. હવે આ 1 નથી, 1 કરતા કેવો છે? મોટો છે. 3 હોય, 4 હોય, 5 હોય, 6 હોય, એ 1 કરતા મોટો હોય, 1 કરતા નાનો નથી. તો જેનો જવાબ 1 કરતા મોટો આવે તો એ કહેવાય મૂલ્ય સાપેક્ષ માંગ. પડી સમજ? તો ધ્યાન રાખજો, આમાં ભૂલ ન થાય, ખાસ ધ્યાનમાં લીજો. તો મૂલ્ય સાપેક્ષ માંગની આકૃતિ જો તમે આ ઢાળ જુઓ તો શું દર્શાવે છે? તો કે આ ઢાળ નાનો અને આ ભાડો મોટો છે. બરોબર? ઉદાહરણ તરીકે 10, 20, 10, 20, 30 અને 40 એમ આપણે કહી શકાય. બરોબર? તો આ ધારે કહી શકાય છે જ્યારે વસ્તુની કિંમત 10 હતી ત્યારે એની માંગ 40 હતી. બરોબર? ત્યારબાદ એની કિંમત વધીને 20 થઈ તો ત્યારે એની માંગ ઘટીને કેટલી થઈ ગઈ? 10 થઈ ગઈ. તો કિંમતમાં ઓછો ફેરફાર થયો અને માંગમાં કેવો ફેરફાર થયો? વધારે ફેરફાર થયો. તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિ દોરો એટલે તમારે આ રીતે દોરવાની. પહેલા ઢાળ દોરી નાખવાની,
આવો ઢાળ દોરી નાખવાનો, એટલે પછી ઓટોમેટિક મેળ આવી જશે કે તમે આ રીતે દર્શાવી દો, બરોબર. આ રીતની આમાં આકૃતિ છે, આ પ્રમાણે ઢાળ ઓટોમેટિક આવી જશે. આ ગાળો ટૂંકમાં મોટો આવવો જોઈએ, એટલું યાદ આપણે રાખવાનું. ઢાળ તો જ લાંબો થશે, બરોબર છે. ટૂંકો ઢાળ દોરવાનો નહીં. એના આધારે સમજૂતી. માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક 3 છે, જે દર્શાવે છે કે વસ્તુની કિંમતમાં થતો ફેરફાર કરતા વસ્તુની માંગમાં થતો ફેરફાર કેવો છે? વધારે છે. તો આમ મૂલ્ય સાપેક્ષ માંગ છે તેમ કહી શકાય. આકૃતિમાં જોતા જણાય છે કે વસ્તુની કિંમતમાં ઓછો ફેરફાર થાય છે, જ્યારે તેની માંગમાં ખૂબ જ વધારે ફેરફાર થાય છે. ખાસ કરીને મોજશોખ અને આરામદાયી વસ્તુની માંગમાં આવું વિશેષ બનતું હોય છે. ભાઈ થોડી કિંમત ઘટી, 10% માઇનસ એટલે 10% લેસ આપે તો આપણે માંગ વધારી દેવી છે. થાય છે ને, મોજશોખની વસ્તુમાં આપણે વિશેષ કરવી છે કે જે કિંમત હતી એમાં 10% લેસ કરે ત્યારે આપણી માંગમાં શું કરવી છે? વધારે પ્રમાણમાં વધારો કરતા હોય તેવું જોવા મળે છે, તો એ બતાવે છે. તો યાદ રાખજો કે મોજશોખની વસ્તુ અને આરામદાયી વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા હંમેશા કેવી હોય છે? તો મૂલ્ય સાપેક્ષ માંગ એનું હોય તેમ કહી શકાય છે. અને ત્યારબાદ આપણો છેલ્લો પ્રકાર મૂલ્ય અનપેક્ષ માંગ. જો પેલાની અંદર આમ હતું લેસ ધેન અને ગ્રેટર ધેન, એ ધ્યાન રાખવાનું. આ એક કરતા નાનું બતાવે છે અને આ એક કરતા મોટું બતાવે છે, એટલું યાદ રાખવાનું. વસ્તુની કિંમતના ટકાવારી ફેરફાર કરતા વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર કેવો હોય? ઓછો હોય. પેલામાં વધારે હતો, આમાં ઓછો હોય તો તેવી વસ્તુની માંગને મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. દાખલા તરીકે જે વસ્તુની કિંમતમાં 20% વધારો, તો તેની સામે તેના પરિણામે માંગમાં ફક્ત કેટલો ઘટાડો થાય છે? 5%નો જ ઘટાડો થાય છે. એટલે કિંમતમાં બહુ મોટો ફેરફાર થાય છે, પણ એની માંગમાં બહુ ઓછો ફેરફાર થતો હોય તો તેવા પ્રકારની માંગ છે. તો અહીંયા ઉદાહરણ આપેલું છે, બરોબર છે. તો કે 20% અને 5%. તો એનું તમે સાદુરૂપ આપો તો આપણો જવાબ કેટલો આવશે? 0.25. તો ન તો 0 છે, ન તો 1 છે, ન તો અનંત છે, બરોબર. ના તો 1 કરતા મોટો, બરોબર, વચ્ચેનો ગાળો છે. જો ચારે પ્રકારોનો તફાવત છે, બરોબર છે. તો આ 0.25 જે છે એ શું બતાવે છે? 0 થી મોટું અને 1 થી નાનું, બરોબર. તો એ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાય. આકૃતિ તો તમે જો ઢાળ, કારણ કે કિંમતમાં કેવો ફેરફાર થાય છે? વધારે. ત્યારે એની સામે માંગમાં કેવો ફેરફાર થાય છે? ઓછો. તો બતાવે છે ને કે કિંમતમાં બહુ મોટો ફેરફાર છે, ત્યારે એની માંગમાં તો બહુ ખૂબ જ નાનો ફેરફાર છે. તો આવા પ્રકારની જો માંગ હોય તો એને શું કહેવાય? મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાય. આકૃતિ તમે દોરો ત્યારે ખાસ ધ્યાનમાં લેવાનું કે આ પ્રકારનો આ રીતે આમ ઢાળ દોરો એટલે પછી ઓટોમેટિક તમે ગોઠવી શકશો. થઈ ગયું. આ ફેરફાર મોટો રહેશે, આ ફેરફાર નાનો રહેશે, એ જ આપણે દર્શાવવાનું છે, બરોબર. તો એ કહેવાય મૂલ્ય અનપેક્ષ માંગ. આકૃતિને આધારે સમજૂતી. આકૃતિ પરથી કહી શકાય છે કે જેટલા પ્રમાણમાં કિંમતમાં ફેરફાર થાય છે તે મુજબ માંગમાં ફેરફાર થતો નથી. કિંમતમાં વધુ વધારો થાય છે, જ્યારે માંગમાં ઓછો ઘટાડો થાય છે. ખાસ કરીને આવશ્યક ચીજ વસ્તુની માંગમાં આ પ્રકારની બાબતો જોવા મળશે. અનાજ, તેની માંગ મૂલ્ય અનપેક્ષ હોવા મળે છે. ભાઈ કિંમતમાં ફેરફાર થાય પણ તેમ છતાં માંગમાં ઓછો ફેરફાર થતો હોય તેવું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 5 પ્રકાર છે, 5 પ્રકારના આવા ઢાળો આપણે જોઈએ. હવે યાદ કરો ઝડપથી, આ કયા પ્રકારનો ઢાળ હતો? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. આ કયું હતું? સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. આનો જવાબ શું હતો? એપી બરાબર અનંત. આનો એપી બરાબર, આ એપી બરાબર, સોરી 1, જે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહી શકાય, બરોબર. આનો જવાબ 1 કરતા મોટો આવશે, આનો 1 કરતા નાનો આવશે. તો આ મૂલ્ય સાપેક્ષ માંગ અને મૂલ્ય અનપેક્ષ માંગ. તો આ ઢાળ યાદ રાખો તો મારા ખ્યાલ પ્રમાણે કશું યાદ રાખવું પડશે નહીં. આ ઢાળના આધારે તમે વ્યાખ્યા બનાવી શકશો, બરોબર છે. અને એના આધારે તમારે આકૃતિ દોરવાની છે.
તો વિદ્યાર્થી મિત્રો, આ પાંચેય પ્રકારોની તમને સરળ સમજૂતી મળી ગઈ છે એવું માનું છું. તેમ છતાં તમારો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સની અંદર તમે જણાવી શકો છો, અને તમને કોઈ પ્રશ્ન ન સમજાય તો એ પ્રશ્ન તમે આવશ્યક પૂછી શકો છો. તો આવતા વીકમાં એટલે કે આવતા પિરિયડની અંદર આપણે નવા પ્રશ્ન સાથે મળશું. ત્યાં સુધી ધન્યવાદ.